નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં તો છો ને? આજે આપણે ફરી વખત ભેગા થઈ ગયા છીએ ધાતુ અને અધાતુ ચેપ્ટર ભણવા માટે. હવે ધાતુ અને અધાતુ ચેપ્ટરના પાર્ટ 2 માં આપણે ચર્ચા કરવાના છીએ કે જે ધાતુઓ આપણને મળી રહે છે તે કેવી કેવી પ્રક્રિયાઓ પછી મળી રહે છે. કોઈ પણ પ્રકારની જે ધાતુઓ છે તે શુદ્ધ અવસ્થામાં આપણને મળી રહેતી નથી. જ્યારે તે જમીનમાંથી ખનિજ સ્વરૂપે મળે છે ત્યારે તેની અંદર ઘણી બધી અશુદ્ધિઓ સાથે રહેલી છે અને આ અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. ત્યાર પછી આપણને મુખ્ય ધાતુ મળે છે. હવે એ ધાતુની અંદર પણ પ્રક્રિયાઓ કરીને તેને આકાર આપીને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. તો હવે આજના આ બીજા પાર્ટની અંદર આપણે જોવાના છીએ કે આ જે ધાતુઓ છે એ કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની જે ધાતુઓ છે એની અંદર અલગ અલગ પ્રકારના અશુદ્ધિઓ રહેલી છે. અશુદ્ધિઓના પણ વિવિધ પ્રકાર છે. એ પહેલા જો તમે મારો ટ્રીકનો વિડીયો ન જોયો હોય, એક વિડીયો એવો છે કે જેની અંદર ફક્ત 7 મિનિટની અંદર તમને આખી સક્રિયતા શ્રેણી યાદ કરાવી દેવામાં આવશે અને આ સક્રિયતા શ્રેણી તમને આખા સિલેબસની અંદર અલગ અલગ ચેપ્ટરમાં કામ લાગવાની જ છે. તો તમે આ વિડીયોને જોઈને સક્રિયતા શ્રેણી યાદ કરી લો અને અહીં આ સક્રિયતા શ્રેણી પ્રમાણે તેમનું શુદ્ધિકરણ થાય છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર 45માં પેજે તમે જોઈ શકો છો કે આ રીતે આપેલી છે. આ જે સક્રિયતા શ્રેણી છે આખી યાદ નથી કરવાની, આટલું જ ફક્ત યાદ કરવાનું છે. આ જે છે એની અંદર તેની સક્રિયતા પણ દર્શાવેલી છે કે વધુ સક્રિય, ઓછી સક્રિય, મધ્યમ સક્રિય, 3 પ્રકારની ધાતુઓ અહીં દર્શાવેલી છે. હવે તમને આ વસ્તુ યાદ ન રહેતી હોય અને તમારે સ્ટોરી સ્વરૂપે યાદ રાખવી હોય તો એના માટે આખી ટ્રીક આપેલી છે. તો પ્લીઝ તમે એ વિડીયોને જોઈ લો. હવે આપણે જોઈએ કે વિવિધ પ્રકારની જે ધાતુઓ છે તે કેવી રીતે પ્રક્રિયા કરે છે. મુખ્યત્વે ધાતુઓ 3 પ્રકારની છે. એક તો એવી કે જે ખૂબ ઓછી સક્રિય છે, અમુક એવી ધાતુઓ છે કે જે મધ્યમ સક્રિય છે અને ખૂબ વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. આ બધી ધાતુઓનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે એ તબક્કાવાર સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ જે આપણી ધાતુઓ છે, સક્રિય ધાતુઓની આપણે પહેલા વાત કરવાના છીએ. સક્રિય જે ધાતુઓ છે એ કઈ છે કે જે ટોચની ધાતુઓ છે. આ લિસ્ટની અંદર સૌથી ઉપર આવે છે. O, So, K, Me, A. આને આપણે સક્રિય ધાતુ કહી શકીએ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. આ જે અમુક ધાતુઓ છે કે સૌથી ઉપરની ધાતુઓ છે કે જે સક્રિયતા જેની વધારે છે. હવે આ ધાતુઓ કેવી રીતે છૂટી પડે છે અને કેવી રીતે શુદ્ધ અવસ્થામાં આવે છે. આ ધાતુઓનું વિદ્યુત વિભાજન, જે અયસ્ક છે તે પીગાળેલા હોય છે અને તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને તેનાથી જે શુદ્ધ ધાતુઓ છે તે પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ કે આ ધાતુઓનું વિદ્યુત વિભાજન થાય ત્યારે કેથોડ અને એનોડ આ પ્રકારે જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે એનોડ અને કેથોડ આ રીતે આવેલા હોય છે. એક એનોડ અને એક કેથોડ બને છે અને એની અંદર એના કારણે આકર્ષાઈને આ જે ધાતુઓ છે તે અહીંયા ભેગી થઈ જાય છે અને આ રીતે શુદ્ધ અવસ્થામાં મળી રહે છે. અહીંયા ક્લેની જે આ પરત થતી જાય છે અને તેના કારણે મળે છે આપણને ધાતુઓ. હવે આ જે ધાતુઓ છે તેનું સૌથી મહત્વનું ઉદાહરણ આપણે સોડિયમને લઈએ. Na એટલે કે સોડિયમ. કેથોડ પર આપણને સોડિયમ મળે છે અને એનોડ પર આપણને ક્લોરીન મળે છે. હવે એનોડ અને કેથોડ ધ્રુવો પર જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે તેમાં જે સળિયા લગાવેલા હોય છે એની અંદર બધી જ ધાતુઓ છૂટી પડીને ભેગી થઈ જાય છે અને તે શુદ્ધ અવસ્થામાં આવી જાય છે અને બાકીનો જે વેસ્ટ છે કે અશુદ્ધિ જેને આપણે કહી શકીએ એ
આપણને શુદ્ધ ધાતુ સ્વરૂપે મળી રહે છે. હવે આ જે છે ટોચની ધાતુઓ છે, સક્રિય ધાતુઓ છે, તેમ છતાં એમને અલગ કરવી કે એમનું શુદ્ધિકરણ કરવું સૌથી સરળ પદ્ધતિ છે. હવે આપણે જોઈએ કે જે મધ્યમ ધાતુઓ છે કે જે વધારે સક્રિય પણ નથી અને સાવ નિષ્ક્રિય પણ નથી, એ પ્રકારની મધ્યમાં આવતી જે ધાતુઓ છે તે કેવા પ્રકારની પ્રક્રિયાથી તેમનું શુદ્ધિકરણ થઈ શકે. હવે આ જે મધ્યમ સક્રિય ધાતુ છે, આ મધ્યમ સક્રિય ધાતુ બે પ્રકારની અશુદ્ધિઓ ધરાવે છે, કાર્બોનેટ અને સલ્ફાઇડ. ધારો કે મધ્યમમાં આપણે ઝિંકનું ઉદાહરણ લઈ લઈએ, કારણ કે ચોપડીની અંદર પણ આ જ ઉદાહરણ આપેલું છે, તો ઝિંકનું ઉદાહરણ આપણે લઈ લઈએ. હવે ઝિંકની અંદર કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ હોઈ શકે અથવા તો સલ્ફાઇડ યુક્ત હોઈ શકે. હવે કાર્બોનેટ યુક્ત અશુદ્ધિને દૂર કરવા અને સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિને દૂર કરવા અલગ અલગ પ્રકારની પ્રક્રિયા છે. હવે એ પ્રક્રિયા છે કેલ્સિનેશન અને ભૂંજન. આ બંને લગભગ એક જેવી છે, પણ અમુક વસ્તુઓ તેમાં સરખી નથી. હવે કેલ્સિનેશન અને ભૂંજન આ જે પ્રક્રિયાઓ છે, કેમાં કઈ પ્રક્રિયા થાય એ તમે કેવી રીતે યાદ રાખી શકો? જુઓ, કાર્બોનેટમાં કા, કેલ્સિનેશનમાં કે. હવે આ બંનેમાં પહેલામાં જે કે આવે, ક આવે છે, તેનાથી તમે યાદ રાખી શકો કે ભાઈ હા, કાર્બોનેટ યુક્ત હોય તો કેલ્સિનેશન, બચ્યું શું? સલ્ફાઇડ યુક્ત, તો એમાં બચેલો પ્રકાર ભૂંજન. હવે આ બંને પ્રક્રિયા છે એનાથી અલગ કરવામાં આવે છે અશુદ્ધિઓને. હવે આ અશુદ્ધિઓને અલગ કરવામાં આવે ત્યાર પછી ડાયરેક્ટ શું આપણને આ ઝિંક ધાતુ મળી જશે? ના, એની ત્યારે આપણને એ ધાતુ ચોક્કસ સ્વરૂપે નથી મળતી. એની સાથે હોય છે ઓક્સિજનનો પરમાણુ. હવે ઓક્સિજન જ્યારે એની સાથે જોડાયેલો હોય ત્યારે તે શું કહેવાય? જ્યારે ઓક્સિજન જોડાયેલો હોય ત્યારે તે કહેવાય ઓક્સાઇડ. એટલે કે ત્યારે ધાતુના ઓક્સાઇડ બને છે. અહીંયા આપણા ઝિંકના ઓક્સાઇડ બન્યા છે. હવે ઓક્સિજનને દૂર કરવા માટે શું કરી શકાય? એનું રિડક્શન કરવામાં આવે છે. હવે તમને પેલા ચેપ્ટરની હું યાદ દેવડાવું તો ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા, આ ત્રણેય આપણે સાથે ભણ્યા હતા. અને અહીં જે ઓક્સિજન યુક્ત Zn છે, ઝિંક છે, ઓક્સિજન યુક્ત છે. હવે ઓક્સિજનને દૂર કરવામાં આવે ત્યારે તેનું રિડક્શન થઈ જાય અને આપણને શુદ્ધ ધાતુ તરીકે ઝિંક મળી જાય. હવે તમારે આ ઝિંકમાંથી જે બનાવવું છે તે બનાવો. હવે આપણે આખી પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજીએ. હવે આપણે જોઈએ કે કેલ્સિનેશન અને ભૂંજન આ બંને જે પ્રક્રિયાઓ છે એ બંને લગભગ એક જેવી જ છે. આ બંને પ્રક્રિયાઓને જો તમને અલગ અલગ સમજાવું તો એવું હોઈ શકે છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એટલે અહીં બંને બાજુમાં લખેલી છે, એટલે બંને વચ્ચેનો તમે તફાવત સમજી શકો અને તેને યાદ રાખી શકો. સૌપ્રથમ આપણે મેં કહ્યું તેમ ઝિંકનું ઉદાહરણ લીધું છે, તો ઝિંકના ઉદાહરણની અંદર આપણે કેલ્સિનેશન જોઈએ. અને કેલ્સિનેશન ક્યારે કરવામાં આવે છે? જ્યારે જે અશુદ્ધિ છે તે કાર્બોનેટ યુક્ત હોય. હવે જોઈએ, અહીં Zn આપણને જોઈએ છે. અહીંયા આપણી પાસે છે કાર્બોનેટ. આ કાર્બોનેટ એની સાથે જોડાયેલું છે. હવે આપણે શું કરી શકીએ? તેને ઉષ્મા આપીએ, એટલે કે તેને ગરમ કરીએ. જ્યારે તેને ગરમ કરીએ ત્યારે CO2 એ બહાર નીકળી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર નીકળી જાય છે અને બચે છે શું? ZnO, એટલે કે ઓક્સાઇડ. ઝિંકનો જે ઓક્સાઇડ છે એ બચી જાય છે. હવે અહીંયા ઓક્સિજનના 3 પરમાણુઓ જે છે તે એની અંદરથી અહીંયા જતા રહે છે અને બે અહીંયા છે અને એક ઝિંકની સાથે જોડાઈને ઝિંક ઓક્સાઇડ બનાવી દે છે. અહીંયાથી મેં તમને કહ્યું તેમ ધાતુના ઓક્સાઇડ આપણને મળી ગયા. હવે ધારો કે આની અંદર કાર્બોનેટને બદલે સલ્ફરયુક્ત અશુદ્ધિ હોય તો આપણે શું કરીએ? ત્યારે આપણે ભૂંજનની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. ધારો કે અહીંયા Zn ની સાથે S છે. S એટલે કે સલ્ફરની અહીં વાત છે.
સલ્ફર હોય તો આપણે સેમ તેને ઉષ્મા જ આપવાની છે, પણ આ કન્ડિશનમાં શું થશે, અહીંયા ઓક્સિજન નથી. ઓક્સિજન વગર કોઈ પણ પ્રક્રિયાનું દહન કેવી રીતે થઈ શકે? અને જ્યારે આપણને ઓક્સાઇડ જોઈએ છે અંતે, તો એના માટે ઓક્સિજનની હાજરી હોવી, ઓક્સિજનનું ઉપસ્થિત હોવું તો જરૂરી છે ને. એટલે અહીંયા ઓક્સિજનના 3 પરમાણુ O3 ઉમેરવામાં આવે છે, એની સાથે ઉષ્મા આપવામાં આવે છે, ત્યારે આપણને ઓક્સાઇડ ધાતુના મળી જાય છે અને SO2 એ અલગ નીકળી જાય છે. આ સમયે આપણને બંને પ્રક્રિયા એકબીજાથી થોડીક અલગ છે. અહીંયા ઓલરેડી કાર્બોનેટની અંદર 3 ઓક્સિજનના પરમાણુ છે જ, એટલે એને કોઈ જરૂર નથી. પણ અહીંયા નથી, ભુંજનની જે પ્રક્રિયા છે એની અંદર નથી. આ સમયે તમારે 3 ઓક્સિજનના પરમાણુ ઉમેરી દેવાના છે, બસ. આની અંદર કંઈ નથી, બંનેને ઉષ્મા જ આપવાની છે, પણ ભુંજનમાં ઉષ્મા આપતી વખતે ઓક્સિજનની ગેરહાજરી હોવાને કારણે આપણે ઓક્સિજનના 3 પરમાણુ ઉમેરીએ છીએ. પણ અહીંયા કાર્બોનેટની અંદર આપણી પાસે ઓલરેડી છે, એટલે આપણે ઉમેરવાની જરૂર નથી. હવે અહીંયા ઓક્સાઇડ બંનેની અંદર આપણને ધાતુના ઓક્સાઇડ દેખાય છે. આ જે ધાતુના ઓક્સાઇડ છે, આ બંને અલગ અલગ પ્રક્રિયા છે. એમના જે નિપજ મળે છે એનું શુદ્ધિકરણ પાછું એક જ પ્રકારની પ્રક્રિયાથી થાય છે, અને એ આ છે. અહીંયા શું થશે, એનું રિડક્શન થશે. તો એનું રિડક્શન કેવી રીતે થઈ શકે? એના માટે આ જે ZnO છે એની સાથે અહીંયા કાર્બનની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે કાર્બન છે તે ઝિંકનું રિડક્શન કરી નાખે છે, આપણને મળે છે Zn એટલે કે ઝિંક, અને CO એ અલગ નીકળી જાય છે, અને Zn તરીકે શુદ્ધ ધાતુ તરીકે આપણને મળે છે. હવે આ જે મધ્યમ સક્રિય ધાતુઓ છે આ રીતે આપણને મળે છે, અને આ રીતે તેનું શુદ્ધિકરણ થાય છે. પરંતુ એકવાર ફરી તમે યાદ રાખો કે કેલ્સિનેશનની અંદર ઓક્સિજન ઉમેરવો નથી પડતો, કારણ કે કાર્બોનેટની અંદર પહેલાથી જ ઓક્સિજન છે. પરંતુ જે ભુંજન છે એની અંદર ઉમેરવો પડે છે, કારણ કે અહીંયા સલ્ફરની સાથે કોઈ પણ ઓક્સિજનનો પરમાણુ નથી, એટલે આપણે 3 ઓક્સિજન ઉમેરવા પડે છે. બંનેમાં ઉષ્મા છૂટી પડે છે, અને આ પ્રકારે આપણને ધાતુના ઓક્સાઇડ મળી જાય છે, અને આ રીતે તેનું રિડક્શન કરવામાં આવે છે કાર્બનની સાપેક્ષે. આ જે રિડક્શન છે તે કાર્બનની સાપેક્ષે થાય છે, અને આપણને મળે છે આપણી શુદ્ધ અવસ્થામાં ધાતુ. અહીંયા આપણને Zn મળી ગયો. એવી જ રીતે હવે તમે ઈચ્છો તે તમે Zn ની સાથે કરી શકો. તમારે ઝિંકનું કંઈ પણ બનાવવું હોય તો તમે બનાવી શકો, પણ ઝિંકનું કંઈ પણ બનાવવા જતા પહેલા આપણે નિમ્ન સક્રિય ધાતુઓ વિશે માહિતી મેળવી લઈએ. હવે આ જે નિમ્ન સક્રિય ધાતુઓ છે એ કેવી છે? નિમ્ન સક્રિય ધાતુઓની અંદર ફક્ત એક જ પ્રકારની અશુદ્ધિ રહેલી છે, અને એ છે સલ્ફાઇડ. સલ્ફર યુક્ત જ્યારે અશુદ્ધિઓ એની અંદર રહેલી છે તેને શુદ્ધ કરવા માટે આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરશું? તમે યાદ કરો કે આના કરતા પહેલા જ્યારે મધ્યમ સક્રિય ધાતુની અંદર સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ હતી ત્યારે આપણે કયા પ્રકારની પ્રક્રિયા વાપરી હતી? એ સમયે આપણે ભુંજનનો ઉપયોગ કર્યો હતો. અહીંયા પણ સેમ જ છે. આખી પ્રક્રિયા એવી જ છે જેવી આપણે પહેલા ભુંજન જોઈ ગયા, પરંતુ અહીં માત્ર સલ્ફાઇડ યુક્ત હોય છે, અન્ય કોઈ પણ પ્રકારની અશુદ્ધિ એની અંદર જોવા મળતી નથી. હવે આપણે તેને ઉદાહરણ જોઈએ. HgS પ્લસ H2. અહીંયા આ જે ત્રિકોણ આપેલું છે તે શું છે? તે હીટનો સિમ્બલ છે, એટલે કે ગરમી જ્યારે કોઈને આપવામાં આવે, ઉષ્મા, એનું આ સિમ્બલ છે. જો તમે ભૂલી ગયા હો તો ફરી વખત યાદ કરી લો. અહીં આ છે HgO, જ્યારે HgS અને O2 નાખવામાં આવે ત્યારે HgO મળે છે, અને SO2 એ અલગ થઈ જાય છે. હવે આ પણ અહીં આપણને ધાતુના ઓક્સાઇડ જ મળ્યા, જેમ આપણને પહેલા ભુંજનની પ્રક્રિયામાં મળ્યા હતા એ રીતે. આ પ્રક્રિયા પણ ભુંજન જ છે. હવે આપણે આગળ સમજીએ. HgO છે એને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે Hg અને O2 અલગ પડી જાય છે. હવે
Hg એ શું છે? આખી પ્રક્રિયા તો તમે સમજી ગયા કે આ તો સામાન્ય ગુંજન જ છે, પણ આ જે Hg છે એ શું છે? આ જે Hg છે, આ Hg શું છે? આ Hg જે છે એ મર્ક્યુરી માટે વપરાય છે. મર્ક્યુરી એટલે કે પારો. જેમ આપણે પહેલા વાત કરી પહેલા પાર્ટની અંદર કે જે પારો છે તે અપવાદરૂપ કિસ્સો છે, કારણ કે તે ઓરડાના તાપમાને ધાતુ હોવા છતાં પીગળેલી અવસ્થામાં છે. આ જે પારો છે કે જેનો ઉપયોગ થર્મોમીટરમાં કરવામાં આવે છે, આ પારાને સંજ્ઞા સ્વરૂપે Hg લખાય છે અને આ જે Hg છે તે પારો અહીં એ નિમ્ન સક્રિય તરીકે ઓળખાવાયો છે અને Hg નું આ રીતે આપણે કરી શકીએ છીએ ભૂંજન અને શુદ્ધિકરણ. હવે આ જે ચેપ્ટર છે એનો સૌથી છેલ્લામાં છેલ્લો જે મુદ્દો છે એ છે ક્ષારણ. હવે આ જે ક્ષારણની પ્રક્રિયા છે એના વિશે આપણે પહેલા સમજી ગયા છીએ. હું તમને તેની વ્યાખ્યા યાદ કરાવું. ક્ષારણની વ્યાખ્યા હતી કે જ્યારે કોઈ પણ ધાતુ પર વાતાવરણમાં રહેલા એસિડ, ભેજ અને વાયુઓનો હુમલો થાય છે. ધ્યાનથી સાંભળજો. એની અંદર ભેજ, વાતાવરણમાં રહેલા ભેજ અને વાયુઓ તથા એસિડનો હુમલો થાય છે. આ સમયે તેની અંદર કાટ લાગે છે અને આને ધાતુનું ક્ષારણ કહેવામાં આવે છે. હવે પહેલા ચેપ્ટરમાં આના વિશે આપણે ડેપ્થમાં સમજી ગયા છીએ, તો હવે આપણે તેના વિશે વધારે ડિટેલમાં ન જઈએ, પરંતુ તમને આ પ્રશ્ન આવી શકે કે ધાતુને કાટ લાગે છે કે ધાતુનું ક્ષારણ થાય છે, તો આપણે તેને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ અથવા તો કેવી રીતે રક્ષણ કરી શકીએ. તો તમને યાદ ન હોય તો તમને ગેલ્વેનાઇઝેશન અને મિશ્ર ધાતુ, પછી આપણે હજી ઘણી બધી ક્રિયાઓ જેમ કે કલર કરી દેવું. હવે તમે આ પ્રશ્ન વધારે માર્કમાં પૂછાય તો કેવી રીતે લખશો? ક્ષારણના જે ઉપાયો છે એ તો થોડાક જ છે, પણ તમે અને કેવી રીતે લખી શકો? સૌપ્રથમ તમે 4 થી 5 ટોપિક લખો. જો એ 3 માર્કમાં પૂછાય તો તમારે 5 થી 6 7 ટોપિક જેવા પણ લખવા પડે. તો તમારે શું કરવાનું? આવી કન્ડિશન જ્યારે હોય ને તમને જવાબ ન સૂઝતો હોય કે તમને એવું લાગતું હોય કે આનો જવાબ તો ખૂબ નાનો છે, હવે 2 માર્કના પ્રશ્નનો જો તો 3 અથવા 4 માર્કમાં પૂછાઈ જાય, એવા સમયે આપણે શું કરીએ? મોટાભાગે સામાજિક વિજ્ઞાનમાં આવું થાય છે અને વિજ્ઞાનમાં આ પ્રશ્નમાં તમારે આવું થઈ શકે. તો ત્યારે તમારે શું કરવાનું છે? ત્યારે તમારે દર્શાવવાનું કે ભાઈ રંગવું. પછી રંગવું આ એક ટોપિક પાડીને તમારે આખું લખી દેવાનું કે ભાઈ જ્યારે રંગો છો ત્યારે એમ આગળની તરફ એક સપાટી આવી જાય છે, તેથી ડાયરેક્ટ કનેક્ટ નથી થતી. અંદરની જે સપાટી છે વાતાવરણની સાથે સીધા સંપર્કમાં આવી શકતી નથી, એના કારણે તે રક્ષણ પામે છે. પછી તમે બીજો ટોપિક નાખો મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ એ ધાતુઓનું મિશ્રણ છે કે જેને યોગ્ય પ્રમાણનું મિશ્રણ છે કે જેનાથી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય. ઉદાહરણ તરીકે સ્ટીલ. તમે નીચે ઉદાહરણ આપો અને સ્ટીલ લખો. એની પછી તમે ત્રીજો ટોપિક પાડી દો કે ગેલ્વેનાઇઝેશન. એ શું છે કે એક ધાતુ પર બીજા ધાતુનું પરત ચડાવવામાં આવે કે તેથી તે વાતાવરણના ડાયરેક્ટ સંપર્કમાં ન આવે, એને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો આ રીતે તમે દર્શાવી શકો ઝિંકનું પડ ચડાવવામાં આવે છે, ઝિંક ઓછી સક્રિય ધાતુ છે. આ બધું જ તમે એની અંદર લખી શકો, પરંતુ એના માટે તમારે માર્ક જોવાના છે. 2 માર્કમાં હોય તમારે રંગવું, ગેલ્વેનાઇઝેશન, પછી આ રીતે તમે લખી દે ડાયરેક્ટ તો પણ ચાલે. આ જ વસ્તુ 3 કાં તો 4 માર્કમાં આવે તો તમારે એને વિગતે સમજાવવાની, ઉદાહરણ લખવાના, વ્યાખ્યા લખવાની. તો આવું કરવાથી ટોપિક વાઇઝ તમારો આન્સર તો લાગશે જ, પરંતુ માર્કને અનુકૂળ આન્સર પણ તમારે લખવાનો છે. આ આપણું જે ચેપ્ટર છે અહીં પૂરું થાય છે અને ખાસ કરીને આ ચેપ્ટર ખૂબ સરળ છે, એના વેટેજ પણ સારું છે. તો તમે આ ચેપ્ટર કરી લો એવું હું તમને કહીશ. અને અત્યાર સુધી તમે મેટ્રિક પાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો અને પોતાના ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરી દો. અને સાથે સાથે તમે જે સક્રિયતા શ્રેણીનો વિડીયો છે એ વિડીયો પણ જોઈ લો. એવું કરવાથી તમને આખી સક્રિયતા શ્રેણી જેની આની અંદર જેનો ઉપયોગ થાય છે
એ તમને ખબર પડી જશે અને જેટલા પણ કેમેસ્ટ્રીના આપણા જેટલા પણ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો છે રાસાયણિક વિજ્ઞાનના એની અંદર તમને આ વસ્તુ કામ લાગશે ને લાગશે જ. તો એ વિડીયો જોઈ લો. ફક્ત 7 મિનિટનો વિડીયો છે પણ તમને આખી સક્રિયતા શ્રેણી આવડી જશે. થેન્ક યુ સો મચ.